અમદાવાદમાં આવાસ આપવાના નામે છેતરપિંડી થયાનો પર્દાફાશ થયો છે। બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે બે અલગ અલગ ફરિયાદ। વિજાપુરના અંકિત પટેલ પર આવાસના નામે છેતરપિંડી કર્યાનો આરોપ। કુલ 31 લોકો સાથે અંકિત પટેલે છેતરપિંડી કર્યાનો આરોપ લાગ્યો છે। પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદનો બોડકદેવ વિસ્તાર જ્યાં આવાસ આપવાના નામે છેતરપિંડી થયા હોવાનો પર્દાફાશ થયો છે। પોલીસે બે અલગ અલગ ફરિયાદના આધારે વિજાપુરના અંકિત પટેલ પર આવાસના નામે છેતરપિંડીનો આરોપ લગાવી અને વધુ તપાસ હાથ ધરી છે। હાલ પોલીસે અંકિત પટેલની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। આ જે આરોપી છે અંકિત ઈશ્વરભાઈ પટેલ આમ રહે છે અહીંયા અમદાવાદ સાયન્સ સિટી રોડ ઉપર। એનું મૂળ વતન છે તાતોસણ વિજાપુર તાલુકાનો। એણે એવું આ જે લાભાર્થી મતલબ લેવાવાળા મકાનો હતા પબ્લિકવાળા એમને એવું જણાવ્યું કે ભાઈ કોર્પોરેશનમાં મારી ઓળખાણ છે અને ઓડાના જે મકાનો મુખ્યમંત્રી આવાસના જે મકાનો બને છે એમાં હું તમને મકાનો અપાવી શકીશ એમ કરી અને પબ્લિક પાસેથી કે જે લેવા માગતા હતા એ લોકો પાસેથી અલગ અલગ રકમ ઉઘરાવી લીધી છે। બંને ફરિયાદમાં થઈ 21 લાખ રૂપિયા જેટલી માતબર રકમ થાય છે અને એમાં જે સાહેદો છે એ 29 સાહેદો ફરિયાદી સિવાય 29 બીજા માણસો એટલે કુલ 31 માણસોએ આ બાબતે ફરિયાદ કરી છે। આરોપીએ લોકોને એવું કહ્યું છે કે ભાઈ કોર્પોરેશનમાં મારી ઓળખાણ છે અને મુખ્યમંત્રી આવાસમાં તમને મકાનો શ્યોર મળી જશે એ રીતે એણે ત્યાં બધાને લોભાવણી જાહેરાતો મતલબ જે આપ્યું છે કે લાલચ આપી અને આ પૈસા ઉઘરાવી લીધા છે।